અને નરસિંહજીના વરઘોડા માટે બીએમસીના સુરેશ તુવેર સહિત પદાધિકારીઓએ માંડવી ખાતે સ્થળ મુલાકાત લીધી. આયોજકોની માંગણીઓ પર સ્થળ નિરીક્ષણ કર્યું. વડોદરા શહેરમાં આગામી સમયમાં આયોજિત ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાના સુચારુ આયોજનને લઈ આજે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ માંડવી વિસ્તારની મુલાકાત લીધી હતી. પાલિકાના એએમસી સુરેશ તુવેરની આગેવાની હેઠળ કોર્પોરેટર અને અધિકારીઓની ટીમે વરઘોડાના માર્ગની સ્થળ મુલાકાત લઈ આયોજકો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ પરંપરાગત વરઘોડો સરળતાથી અને સલામતીપૂર્વક પસાર થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. એએમસી સુરેશ તુવેરે માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો શહેરના ઐતિહાસિક માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે. આયોજકો અને ભક્તો તરફથી આ વર્ષે પણ પરંપરાગત માર્ગે જ વરઘોડો કાઢવા માટેની માંગણીઓ આવેલી છે. આ માંગણીઓને અનુલક્ષીને વરઘોડાના માર્ગમાં કોઈ અવરોધ ન હોય તેમજ જાળવણી કે સમારકામની જરૂરિયાત હોય તો તે જાણી શકાય તે માટે આજે આ સ્થળ નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા ધાર્મિક શોભાયાત્રાને લઈ પૂરતી તૈયારીઓ કરવામાં આવે તે માટેની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. વડોદરાના સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આ વરઘોડાને સફળ બનાવવા માટે પાલિકા તંત્ર અને આયોજકો વચ્ચે જરૂરી સંકલન અને સહકાર સ્થાપિત કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં આ મુલાકાતના તારણોના આધારે વરઘોડાના માર્ગ પર ની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવશે. દર વર્ષે જેવી રીતે વરઘોડો માંડવી ગેટની મધ્યમાંથી પસાર થાય છે તેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનો ભાવિક ભક્તોનું અને આગેવાનીની તૈયારીઓ છે એને ધ્યાનમાં રાખીને તેઓની માંગણી આવેલી છે. જે અંગે અત્યારે સ્થળ વિઝિટ કરી રહ્યા છે અને અંદર શું શું શક્યતાઓ છે એની શક્યતાઓ વિચારી રહ્યા છે. આ બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીશ્રીઓનું ધ્યાન દોરીને એ વચગાળાનો શું રસ્તો નીકળી શકે તે બાબતે આગળની કાર્યવાહી